નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. મિત્રો, અમદાવાદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં સિગારેટ માટે જીવલેણ હુમલો. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સિગારેટ આપવાની ના પાડતા બે મિત્રો ઉપર જીવલેણ હુમલો થયો છે, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો આણંદ રેલવે પોલીસની સફળ કામગીરી. આણંદ રેલવે પોલીસે 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ ચોરી થયેલો મોબાઈલ અને રોકડ રકમ સહિત રૂપિયા 20,000નો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત કર્યો છે. અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો સુરતમાં ચાઇનીઝ દોરીનું વેચાણ. ઉત્તરાયણ નજીક આવતા સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી એટલે કે માંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આ કેસમાં 2 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો અમદાવાદમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી આવેલા 4 શખ્સોની આંતરરાજ્ય ગેંગને પકડી પાડી છે. આ ગેંગ માણેક ચોકમાં આવેલી એક આંગડિયા પેઢીમાં મોટી લૂંટ કરવાની યોજના બનાવી રહી હતી. અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થયો છે. અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ આંક 49% જેટલો મોટો ઉછાળો આવ્યો છે. ટ્રાફિક અને ગુના વિભાગ દ્વારા આ અંગે સતર્ક બની દેવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બગદાણાના સેવક ઉપર હુમલો, પોલીસની રજૂઆત. ભાવનગર બગદાણા ધામના સેવક નવનીતભાઈ પર થયેલા હુમલાને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. સમાજના લોકોએ અત્યારે વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં રૂપિયા 2.52 કરોડનું ઓનલાઈન રોકાણ કૌભાંડ સામે આવ્યું છે. વલસાડના એક 60 વર્ષીય વ્યક્તિએ વોટ્સએપ પર મળેલા સ્ટોક માર્કેટના રોકાણના સંદેશા અને યુટ્યુબ વિડીયોની લાલચમાં આવીને રૂપિયા 2.52 કરોડ ગુમાવ્યા છે. સાયબર ક્રાઇમમાં તેની ફરિયાદ નોંધવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં નકલી પોલીસ ઝડપાયો છે. અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવર ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ અધિકારી હોવાનો ઢોંગ કરીને લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવતો હતો. નરોડા પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી નોકરીના નામે કૌભાંડ. ઈડીના ગુજરાત સહિત 6 રાજ્યોમાં દરોડા. રેલવે, આર્મી અને આવકવેરા વિભાગ જેવી 40થી વધુ સરકારી સંસ્થાઓમાં નકલી નોકરી આપવાના બહાને કૌભાંડ આચર્યું હતું અને તેના લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ ગુજરાતના રાજકોટ સહિત 6 રાજ્યોમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે ખરીફ સિઝનના મુખ્ય પાકોના ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્ય પાકના ભાવ પ્રતિ ક્વિન્ટલ આ પ્રમાણે છે. મગફળીના 7,263, તુવેરના 8,000, કપાસના એટલે કે લંબતારીના 8,110, ડાંગરના 2,369. મિત્રો, નોંધ લેવા જેવી બાબત છે કે ગુજરાતમાં ડાંગર, બાજરી, જુવાર અને રાગી જેવા પાકો માટે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300નું બોનસ પણ આપવામાં આવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખાંભા ખરીદી કેન્દ્ર ઉપર છેલ્લા 4 દિવસથી મગફળીની ટેકાના ભાવે ખરીદી બંધ કરી દેવામાં આવી છે. તેનું કારણ છે કે સરકારી એજન્સીઓ પાસે ખરીદેલી મગફળીનો સંગ્રહ કરવા માટે પૂરતા ગોડાઉનનો અભાવ છે. ત્યારે તેની અસર શું જોવા મળશે? ખાંભા એપીએમસી યાર્ડમાં 20 થી 25 હજાર જેટલી મગફળીની બોરીઓ ખુલ્લા મેદાનમાં પડી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે પરેશાની અને આક્રોશ છે. ખેડૂતો દ્વારા વહેલી તકે ખરીદી ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જર્મનીના ચાન્સેલરની હાજરી. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ના ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેવાની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ. યુક્રેન પર રશિયાના ડ્રોન હુમલાઓ સતત ચાલુ છે, જેમાં પૂર્વીય યુક્રેનના અનેક શહેરોને ભારે નુકસાન પણ પહોંચ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન અને અમેરિકા તણાવ. તાઇવાનના મુદ્દે ચીને અમેરિકાને મોટો સંદેશ આપ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.